तो मित्रों NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। तो मित्रों आज भर्ती जाहेरात है ते नेशनल हेल्थ मिशन अंतर्गत जे कोटेज होस्पिटल उपलेटा है तेना द्वारा आपवामां आवेली छे। कोटेज होस्पिटल उपलेटा खाते जे डेटा एंट्री ऑपरेटर नी जग्याओ खाली छे तो ते जग्याओ तद्दन हंगामी धोरणे એટલે કે 11 માસના કરાર આધારિત ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કઈક અગત્યની તારીખ વિશે। મિત્રો आज भर्ती है तेमां जो तमारे अरजी करवी होय तो ऑनलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। ऑनलाइन अरजी फॉर्म ऑलरेडी शरू करी देवामां आवेला छे। 20 मार्च 2025 थी अरजी फॉर्म शरू करवामां आवेला छे। 20 मार्च 2025 थी लई अने 27 मार्च 2025 सुधीमां तमारे ऑनलाइन अरजी फॉर्म भरी देवानुं रहेशे। ऑनलाइन अरजी फॉर्म जे आरोग्य साथीनुं पोर्टल छे એટલે કે arogyasathi.gujarat.gov.in नामनी जे वेबसाइट छे ते वेबसाइट उपर जई अने 27 मार्च 2025 सुधीमां तमारे ऑनलाइन अरजी करवानी रहेशे। अरजी फॉर्म छे ते मात्र तमारे ऑनलाइन ज भरवानुं रहेशे। तमे मित्रों सादी अरजी अथवा तो कुरियर के टपालना माध्यमथी अरजी फॉर्म तमे मोकलशो अथवा तो रूबरू जे अरजी फॉर्म तमे भरशो तो मित्रों ते अरजी मान्य गणवामां नहीं आवे। मात्र ने मात्र तमारे ऑनलाइन अरजी फॉर्म ज भरवानुं रहेशे। वात करी लईए एज्युकेशन क्वॉलिफिकेशन એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર વિષય સાથે સ્નાતકની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે માન્ય સંસ્થામાંથી CCC લેવલનો કોર્સ છે અથવા તો તે સમકક્ષનો બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ છે તે ઉમેદવારોએ પાસ કરેલ હોવો જોઈએ। જો ઉમેદવાર પાસે આરોગ્ય વિભાગને લગતો મિત્રો અહીં અનુભવ હશે તો તેવા ઉમેદવારોને અહીં અગ્રતા ક્રમ છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પગાર વિશે કે ઉમેદવારને પગાર કેટલો મળવાપાત્ર થશે તો ઉમેદવારોને દર મહિને ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને રૂપિયા 15,000 સુધી ફિક્સ પગાર છે તે ઉમેદવારોને મળવાપાત્ર થશે। જગ્યા વિશે વાત કરીએ તો અહીં જે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં કુલ 1 જેટલી જગ્યા છે। उमर विशेष बात करिए तो उम्मीदवार की उमर है ओछामां ओછી 18 वर्ष और વધુમાં વધુ 35 वर्षनी होवी જોઈએ। तो આવી રીતે મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે। વિડિયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડિયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।